નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જોઈએ મહત્વના સમાચાર તો ગુજરાત પર મંડળાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો। સૌરાષ્ટ્રવાસીઓ તેમજ દરિયા કિનારે રહેતા તમામ લોકો સાવધાન રહેજો। ખેડૂત મિત્રોને પણ સાવધાન રહેવા માટે અપીલ ફરમાવવામાં આવે છે, કારણ કે આગામી 6 થી 8 મે દરમિયાન તીવ્ર માવઠું અને વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે। આગામી 6 એટલે કે આજથી 8 તારીખ સુધીની આંબાલાલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે। ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે ગાજવીજ સાથે 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે તેવી શક્યતા તેમણે દર્શાવી છે। ઉપરાંત પવન સાથે વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવી છે। આગામી 4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। 2 દિવસ હળવા ઝાપટા સાથે માવઠું થશે। ઉપરાંત વધુમાં જણાવવામાં આવ્યું છે કે 8 તારીખ સુધી વરસાદ સાથે પવન રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે માવઠાની સંભાવના દર્શાવવામાં આવી છે। દરિયા કિનારા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ જોઈએ તો આ કમોસમી માવઠાએ આ વાવાઝોડાએ ખૂબ મોટી નુકસાની કરી છે ખેડૂતોના અનેક પાકો નાશ પામ્યા છે। ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડામાં કરા સ્વરૂપે વરસાદ આવ્યો છે। પાલનપુર, અંબાજી, ધાનેરા, આમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ગંભીર નુકસાન પહોંચાડ્યું છે। સૌરાષ્ટ્રની અંદર કેરીમાં પુષ્કળ નુકસાન થયું છે। વાવાઝોડાને કારણે કેરીઓનો પાક છે જે નિષ્ફળ ગયો છે। ઉપરાંત જે ઉનાળુ પાકમાં જે ખેડૂતો ખેતી કરતા હતા તેઓને પુષ્કળ પ્રમાણમાં નુકસાની ગઈ છે। ખેડૂતોના ઊભા પાક જમીન દોસ્ત બન્યા છે અને કેટલાક સ્થળોએ તો લગ્નના મંડપ પણ ઉડી ગયા છે। તો આજે કમોસમી માવઠા જે 4 તારીખથી 6 તારીખ દરમિયાન જે વરસાદ પવન સાથે ફૂંકાયો છે તે દરમિયાન ખૂબ જ નુકસાની ગઈ છે અને ઉપરાંત હજી 8 તારીખ સુધી મોટી આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો સાવધાન રહેજો। 8 તારીખ સુધી હજી વરસાદ સાથે પવન ફૂંકાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ત્યારબાદ જોઈએ શિક્ષણ ક્ષેત્રના મહત્વના સમાચાર તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2025માં લેવાયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। ઉપરાંત વધુમાં માહિતી મેળવીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે। તેનું પરિણામ નીચે મુજબ જાહેર થયું છે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે 91.93% પરિણામ જાહેર થયું છે। ઉપરાંત જેમાં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ છે તે 93.7% પરિણામ આવ્યું છે। ઉપરાંત સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે। તો જે શિક્ષણ ક્ષેત્ર વિદ્યાર્થીઓને લઈ મહત્વના સમાચાર છે કે 12મા ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ છે જે ગાંધીનગર બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ હવામાન સંબંધી જોઈએ મહત્વના સમાચાર તો વાવાઝોડાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। દેશમાં ફરી એક વખત હવામાનનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે તેવી શક્યતા દર્શાવી છે। દિલ્હી, NCR અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી છે। ભારતના 8 થી વધુ રાજ્યોમાં અતિ ભારેથી વાવાઝોડા સ્વરૂપનો વરસાદ દર્શાવવામાં આવશે તેવું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ભારતની અંદર બિહાર, દિલ્હી થી 8 થી વધુ રાજ્યોમાં પવન સાથે ભયંકર વરસાદ આવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉપરાંત વધુમાં જોઈએ તો વાવાઝોડાની અને ભારે વરસાદની આગાહી છે તે કરી દેવામાં આવી છે। જોકે વરસાદના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે। કમોસમી વરસાદ અને વાવાઝોડાની ચેતવણી ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ઉપરાંત ખેડૂતોનો પુષ્કળ પ્રમાણમાં પાક પણ નાશ પામી શકે છે અને ઉપરાંત 8 તારીખ સુધી 4 થી 8 એટલે કે અત્યારે 6 તારીખ છે તો 4 થી 6 તારીખ સુધીની અંદર ઉત્તર ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણમાં નુકસાન નોંધાઈ ચૂક્યું છે। ઉપરાંત હજુ 8 તારીખ સુધી સૌરાષ્ટ્રના તમામ દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। વધુમાં માહિતી જોઈએ તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુશ્મનને એ જ ભાષામાં જવાબ આપશે જે ભાષા દેશના લોકો ઈચ્છે છે। તેમણે કહ્યું કે દેશના લોકો જે ઈચ્છે છે તે બધું જ વડાપ્રધાન મોદીએ શક્ય કરી બતાવ્યું છે। ઉપરાંત દેશના જે લોકો ઈચ્છે છે તે બધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થશે। આ નિવેદન પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે સંભવિત કડક કાર્યવાહી કરવા માટે સંકેત આપી રહ્યું છે। ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ પણ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે
પાકિસ્તાનને તેની તેજ ભાષામાં જવાબ આપવામાં આવશે. તો ઉપરાંત વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા મોટા પ્રમાણમાં વાગી રહ્યા છે અને યુદ્ધ સંરક્ષણ મંત્રાલય દ્વારા યુદ્ધની જે કામગીરી હોય છે, જે પરીક્ષણ કરવામાં આવતા હોય છે, તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.